ગુડ મોર્નિંગ ગાઈઝ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે કેમ છો? બધા મજામાં? તો અહીંયા ગુડ મોર્નિંગ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે 7 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે સવારે બહુ કામ હોય છે. ટિફિન બનાવવાનું, પ્રાચીને મોકલવાનું. તો પ્રાચીબેન હવે તૈયાર થઈ ગયા છે, હવે એના પપ્પાનું ટિફિન ભરાય છે ફટાફટ. તો આજે ટિફિનમાં શું બનાવ્યું છે? ચણા. આજે ટિફિનમાં બનાવ્યા છે ચણા. તો ગાઈસ, સવારમાં ચણા ખાવા હોય તો આવી જાઓ, ટિફિન ભરી દઈએ. ઉઠી ગયા? ચા પીવા બેસી ગયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ ચડતી રોટી પર બેસી જવાનું. બોલું ગુડ મોર્નિંગ, ઓમ નમઃ શિવાય. રોતા જ ઉઠ્યા તમે? જો કાંઈ મોલું તો રડતો ઉઠ્યો, ગોલું સૂઈ ગયો છે. પ્રાચી સ્કૂલમાં આવી જા ચાલ, મોટું તો ઓરાઈ દઉં. હલો ગાઈસ, ગોલું મોલું માટે પાણી મૂકી દીધું છે નાહવાને, બધું કામ થઈ ગયું છે ને એમને હવે નવડાવવાના છે. પણ એ લોકો ચા પીવે છે. હવે ચા પીધા પહેલાં નવડાવું તો પાછા એવા ને એવા થઈ જાય, એટલે ચા પી લે પછી નવડાવું. બરાબર? એ તો કામ થઈ જશે. કપડાં બપડા ધોઈ ગયા હશે. જો વાસણ કપડાં સુકાઈ ગયા છે. ગોલું ગોલું ને પ્રાચીના ધોવા, તો એવું ધોઈ નાખું હમણાં. ત્યાં સુધી હું એ લોકોને નવડાવી દઉં. નવડાવીને એમને કપડાં પહેરાવી દઉં. તો કામ થઈ જશે. જો શું થયું? મોલું નાવાનું નહીં? ગોલુ બોલો ગુડ મોર્નિંગ કહો. ઓમ નમઃ શિવાય. જો નખરારો છોકરો છે. બોલો ગુડ મોર્નિંગ કહો તો. બોલો ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ. બોલો. ઓમ નમઃ શિવાય. એ તો શર્મિલો છોકરો છે મારો, શર્મિલો. ઓકે છે મોટો. પછી લખવા બેસી જાઓ. હા, બેગ લાયા છે. શું લાયા પપ્પા? બેગ લાયા? ફોન નવો લેવો પણ પૈસા नहीं आया नहीं ना, नहीं इसलिए तो इधर ही रख. हाँ बोला था मैं उसके 9:30 बजे आ जाऊंगा, पर शायद आज भी आए. आज फोन कर ले. फोन कर लेना, आज नहीं आए. चल बेटा आई जमा. પાકીટ મોબાઈલ બધું લઈ દો. લો, ચાવી ભૂલી જવાની કે તો પાકીટ ભૂલી જવાનું, રોજની આદત થઈ ગઈ. ગલું મોલું પપ્પાને બાય કરી દો. અંદર આવી જાઓ, કોકી લઈને બહાર ના નીકળાય. ચલો બાય કરી દો પપ્પાને. आ जाओ, चलो बाय. પપ્પાને બાય કરી દો તો. बाय बाय. બાય બાય પપ્પા કે. બાય. જય શ્રી કૃષ્ણ. ગાઈસ કેવું પાડે છે? પોકેટ લેતા આવજો એમ કહે છે. પોકેટ લેતા આવજો. બસ અંદર આવી જાઓ. ચલો શ્રી કૃષ્ણ કહો. જય શ્રી કૃષ્ણ. હા, જોઈને જજો કે. ગાડી શાંતિથી ચલાવજો કે. બસ ચાલો. તો ગાઈસ આ બંને ટોયસ આપી દીધા છે. રમે તો વાહ, નહીંતર પછી જો આટલા ટોયસ રહ્યા, કેટલા બધા. બસ ટોયસ લાવવાની જરૂર જ નહીં રમકડા, કારણ કે આ લોકો શું રમે ખબર છે? ચમચા, થાળી, વાટકી. પ્રાચીની કુર્તી કાલે લાવ્યા હતા, તેને ફિટિંગ કરી દઉં. મશીન આજે ખોલ્યું, થોડું સાફ કર્યું, સ્ટોરરૂમમાં નાખેલું છે. કંઈ કામ હોય તો કરી. બેગ ના લેવાય, બેગ છે ને તે મંડે લેવાની. ચલો બેસી જાઓ. બાલ મંદિરમાં શું લાયા? બેગ લાયા પપ્પા? બેગ લાયા. બીજું શું લાયા? બેગ લાયા અને બોટલ લાયા.
શું લાયા? પ્લેટ લાયા. બેગ કયા કલરની લાયા? બેગ કયા કલરની લાયા? પર્પલ કલરની. અને બોટલ બ્લુ કલરની. હા, પિંક નહીં બ્લુ છે. તું તો હમણાં પિંક કહેતો હતો. અને આ શેતાન આ તો ગંદો છે. એક આ સીધો નહીં રહેતો. આ પેલું છે ને આને મારો, આને મારો. આ સીધો જ નહીં રહેતો. બેગ ઉપર પગ મૂકે છે અને વાળે ઘડીએ ગોળ ખાવો છે. કેટલી વાર ખાવાનો ગોળ? આ ચાલી બોરે બદમાશ થઈ ગયો છે. આ ગંદો હાથ ધોઈ જા. ગંદો છે ને મોલું, ગંદો. તું ટીચરને કહી દેજે. હા ને? હા, બેગને શું કરવાનું? જે કરવાની. પગ મુકાય ઉપર? પગ ના મુકાય. શું કરવાનું? જે કરવાની. હા, આ તમારો ચાલાક છોકરો છે, ડાયો છે. અને પેલો લુમડી ચાલાક ક્યાં ગયો? બોલ, તને આપું છું. ચાલ, જોયું ને? ચલો, જમવા રાતની કઢી છે અને ચણાનું શાક છે. બોલું પણ જમવા બેસી ગયા છે. આજ તો તબિયત સારી નહીં. કોઈ દિવસ સારું નહીં આવતો પણ સીધા શું થયું? હા, આવે ને વીકનેસ થઈ ગઈ. કામ તો કરવું જ પડે. રાતી સ્કૂલમાંથી આવી ગઈ છે. રાતીબેન સ્કૂલમાંથી આવી ગયા છે. જમવા બેસે છે. બોલું હાય કરો. ચાલો કે જમવા કે. ચાલો જમવા ગાઈસ કે. આ તો અમારા બોલો. ચાલો જમવા. ચાલો ગાઈસ.